નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખડા ખાતે શ્રી નારાયણ હાઈસ્કૂલમાં સનફામા દ્વારા નિર્મિત 2 વર્ગખંડો અને સભાખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાઈસ્કૂલની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા હાલોલ તાલુકાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જેમાં સનફામાના પ્રતિક પંડ્યા, હાલોલ તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, પ્રવીણસિંહ પરમાર, અરવિંદસિંહ પરમાર, શ્રી નારાયણ હાઈસ્કૂલના મંડળના પ્રમુખ રામસિંહ ચાવડા, ઉપપ્રમુખ જસવંતસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। તેમનું શ્રી નારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્ર બારિયા સાહેબ અને શિક્ષક મનોજ દવે સાહેબ અને શાળા અને શિક્ષકોએ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સ્વાગત કર્યું હતું, જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી નવીન વર્ગખંડ અને સભાખંડનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ શાળાની અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવા માટે જેમનો ખૂબ મોટો ફાળો છે તેવા સનફામા અને શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ટ્રસ્ટીનું શિક્ષકો દ્વારા વક્તવ્ય દ્વારા આભાર વિધિ કરી। આ કાર્યક્રમમાં શાળા બાળકો, ગામના આગેવાનો અને ગામના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દીપકસિંહ ચૌહાણ।